કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો? સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના પ્રકરણ 4માં વિસ્તૃત પ્રશ્ન 3 વ્યવસ્થા તંત્રના પ્રકારો જણાવી તે પૈકી રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે વિગતે સમજવાના છીએ. તો આપણે અગાઉના પ્રશ્નમાં જે પ્રસ્તાવના ભણી ગયા છીએ એ જ પ્રસ્તાવના અહીંયા પણ છે. 5 માર્કનો પ્રશ્ન હોય ત્યારે પ્રસ્તાવના જરૂરી હોય છે. તો એ પ્રસ્તાવના ખાલી યાદ કરી લઈએ કે સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજનના ઘડતર પર નથી. આયોજન કર્યા પછી આયોજનનો અસરકારક અમલ કરવો જરૂરી છે, તો સંચાલન સફળ થાય. અને આયોજનના અસરકારક અમલ માટે, ધ્યેય સિદ્ધિ માટે જે એક વહીવટ સ્વરૂપનું માળખું રચવામાં આવે છે જેને વ્યવસ્થા તંત્ર કહે છે. વ્યવસ્થા તંત્રના પ્રકારો જોઈએ તો મુખ્ય પ્રકાર ગણીએ તો 2 જ છે. એક છે વૈધિક વ્યવસ્થા તંત્ર અને બીજું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. એમાં વૈધિક વ્યવસ્થા તંત્રના 5 પેટા પ્રકાર છે: રૈખિક, કાર્યાનુસાર, શ્રેણિક, રૈખિક, વિશિષ્ટ અને સમિતિ વ્યવસ્થા તંત્ર. પરંતુ આપણા સિલેબસમાં વૈધિકમાંના 3 જ છે: રૈખિક, કાર્યાનુસાર અને શ્રેણિક. કોલેજ લેવલે આગળ ઉપર તમારે બાકીના રૈખિક, વિશિષ્ટ અને સમિતિ વ્યવસ્થા તંત્ર ભણવામાં આવશે. તો અહીંયા 3 વ્યવસ્થા તંત્ર વિશે આપણે વિગતે સમજવાના છીએ એક પછી એક પ્રશ્નમાં. આપણો આ જે પ્રશ્ન છે એની અંદર રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો વ્યવસ્થા તંત્રના મુખ્ય પ્રકારો બેટા પૂછાય તો 2 જ ગણવાના છે: વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. અને વૈધિક વ્યવસ્થા તંત્રના પેટા પ્રકારો 5 છે, જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્રના કોઈ પ્રકારો છે નહીં, કારણ કે એની રચના સંચાલક મંડળ કરતું નથી. આપોઆપ સ્વેચ્છાએ બનતું એ વ્યવસ્થા તંત્ર છે, જેની વિશે આપણે આગળ ઉપર વિગતે ખ્યાલ મેળવવાના છીએ. અત્યારે સૌથી પહેલાં આપણે ખ્યાલ મેળવી રહ્યા છીએ રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે. રૈખિક વ્યવસ્થા તંત્રને સમજવા માટે સૌથી પહેલાં એની વ્યાખ્યા, એનો અર્થ જોઈએ. તો એમાં શું વાત કરવામાં આવી છે તો કે જે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉપરથી નીચેની સપાટી તરફ કરવામાં આવે છે. મતલબ કે અહીંયા સત્તાની વહેંચણી ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ સીધી રેખામાં કરવામાં આવે છે. એટલે કે ઉચ્ચ પાસે સૌથી વધુ સત્તા હોય, એનાથી ઓછી સત્તા મધ્ય લેવલ, એનાથી ઓછી સત્તા નિમ્ન લેવલ. આ રીતે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ સત્તાની જવાબદારીની સીધી રેખામાં વહેંચણી કરવામાં આવે. સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયું હોય, મતલબ કે સૌથી વધુ સત્તા, વિશેષ સત્તા ઉચ્ચ સપાટી પાસે હોય અને દરેક કર્મચારી તેના તરતના ઉપરીને જવાબદાર હોય. આપણે એવું કહી શકીએ, 3 સપાટીને યાદ રાખીએ છીએ એના અનુસંધાને, કે તળ સપાટી કોને જવાબદાર હોય ભાઈ? તો કે મધ્ય. મધ્ય કોને જવાબદાર હોય? તો કે ઉચ્ચ. એમ દરેક એના ઉપરીને જવાબદાર હોય. આવું વ્યવસ્થા તંત્ર રૈખિક વ્યવસ્થા તંત્ર ગણાય છે. તો ફરીથી યાદ કરી લઈએ કે જે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે, સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય, દરેક કર્મચારી તેના ઉપરીને જવાબદાર હોય, એવું વ્યવસ્થા તંત્ર એટલે રૈખિક વ્યવસ્થા તંત્ર. આ વ્યાખ્યા ખાસ યાદ કરશો, 1 માર્કમાં વ્યાખ્યા પણ આપને પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ મુખ્ય વિગતો જે રૈખિક વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલી છે. અને આ મુખ્ય વિગતોમાં ઘણા બધા પોઈન્ટ તમને આપેલા છે, પણ દરેક પોઈન્ટ 1 માર્કના પ્રશ્ન તરીકે પણ આવી શકે, એટલે એ રીતે પણ તમારે આને ધ્યાનમાં લેવાના છે. આ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ અતિ પ્રાચીન છે. મતલબ કે તમને એવું પૂછાઈ શકે કે સૌથી પ્રાચીન વ્યવસ્થા તંત્ર કયું? તો એનો જવાબ આવે રૈખિક વ્યવસ્થા તંત્ર. આનો સૌથી વિશેષ ઉપયોગ લશ્કરમાં થાય છે. એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્રનો વધુમાં વધુ ઉપયોગ લશ્કરમાં થાય છે, માટે આ વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. તમે જેમ જેમ આની સમજૂતી મેળવશો, એને લશ્કરની કાર્યપદ્ધતિ સાથે મૂલવશો એટલે તમને વધારે સ્પષ્ટ થશે. આમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે, એ પણ આપણે વ્યાખ્યાની અંદર જોયું. આમાં ઉચ્ચ સ્થાને વધુ અને જેમ જેમ નીચે જતા જાઓ અને સૌથી નીચેના સ્થાને સૌથી ઓછી સત્તા હોય છે, આ પણ આપણે જોયું. આમાં વિભાગને મહત્ત્વ અપાય છે, કાર્યને નહીં. મતલબ કે તમને જે વિભાગમાં મૂકવામાં આવ્યા છે એ વિભાગમાં જ તમારે કામ કરવાનું છે. બીજા વિભાગલક્ષી તમને કોઈ વિચાર આવે, આઈડિયા આવે તો પણ તમે બીજા વિભાગમાં એ દર્શાવી શકતા નથી, સૂચન કરી શકતા નથી. એટલે પોતાના જ વિભાગને વળગીને ચાલવાનું છે, માટે આ વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહે છે. એટલે
આ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ અતિ પ્રાચીન છે. આનો સૌથી વિશેષ ઉપયોગ લશ્કરમાં થાય છે. આ કારણે લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય છે. આમાં કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયું હોય છે. ઉચ્ચ સ્થાનેથી નિમ્ન સ્થાન તરફ જેમ જતા જાવ એમ સત્તા ઓછી થતી જાય છે. અને અહીંયા વિભાગને મહત્ત્વ આપવામાં આવતું હોવાથી આનું બીજું નામ વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ છે. તો તમે વિચારો, આ વ્યવસ્થા તંત્રના અલગ અલગ કેટલા નામ છે. એક તો રૈખિક વ્યવસ્થા તંત્ર છે જ, બીજું પ્રાચીન વ્યવસ્થા તંત્ર પણ કહી શકાય, પછી લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહી શકાય, અને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહી શકાય. તો આ રીતે 4 અલગ અલગ નામે આ વ્યવસ્થા તંત્ર ઓળખાય છે. એટલે પરીક્ષામાં 2 માર્કમાં એવું પણ તમને પૂછી લે કે આ વ્યવસ્થા તંત્રના બીજા નામો જણાવો, તો આપણે લખવા પડે પ્રાચીન વ્યવસ્થા તંત્ર, લશ્કરી વ્યવસ્થા તંત્ર, વિભાગીય વ્યવસ્થા તંત્ર. અથવા તો વિકલ્પ પ્રશ્નોમાં પણ તમને એમ પૂછાય કે લશ્કરમાં ઉપયોગમાં લેવાતું વ્યવસ્થા તંત્ર કયું. પછી નીચે વિકલ્પોમાં 4 વિકલ્પ આપ્યા હોય, એમાં રૈખિક વ્યવસ્થા તંત્ર એવો ઉલ્લેખ ન હોય, એની બદલે વિભાગીય વ્યવસ્થા તંત્ર ઉલ્લેખ હોય, તો ત્યારે આપણે એ ટ્વિસ્ટ મુદ્દો છે એમ સમજીને વિભાગીય વ્યવસ્થા તંત્ર એટલે રૈખિક વ્યવસ્થા તંત્ર થાય એમ વિચારીને એને પસંદ કરવો પડે. એટલે આ બાબતને થોડી ધ્યાનમાં લેશો. હવે આપણે વ્યવસ્થા તંત્ર જે રૈખિક છે એની રચના કઈ રીતે હોય છે એની વિશે થોડીક ડિટેલ મેળવી લઈએ, જેના આધારે પછી આપણે આકૃતિ પણ સમજવાના છીએ. તો સૌથી પહેલાં આમાં સમગ્ર ધંધાકીય એકમને અલગ અલગ વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. જેમ કે ખરીદ વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે, વહીવટ વિભાગ છે, હિસાબ વિભાગ છે વગેરે. દરેક વિભાગ માટે એક અલગ જ વિભાગીય અધિકારીની નિમણૂક થયેલી હોય છે. આ વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે ઉપરીને જવાબદાર હોય છે. એટલે કે વિભાગીય અધિકારી ઉપરી તરીકે CEO હોય, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આપણે જેને જનરલ મેનેજર કહીએ છીએ. એટલે દરેક વિભાગીય અધિકારીનો ઉપરી એ છે. દરેક વિભાગીય અધિકારી પોતાનું જે કાર્ય છે એના જવાબ આ CEOને આપતા હોય છે. અહીંયા સત્તા કાર્ય અનુસાર નહીં, કે અહીંયા વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પણ વિભાગ અનુસાર થાય છે. માટે આ વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવાય છે. અને આ વ્યવસ્થા તંત્રનો નકશો જોતાં આપણને એ બાબતનો સ્પષ્ટ ખ્યાલ આવશે કે આ વ્યવસ્થા તંત્ર સૌથી સરળ વ્યવસ્થા તંત્ર છે. આપ ડિસ્પ્લેમાં જોઈ શકો છો એનો જે નકશો છે અહીંયા આપવામાં આવ્યો છે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં સૌથી ટોપ લેવલે જોઈએ તો સત્તા છે સંચાલક મંડળોની. એના અંડરમાં કોણ છે તો કે જનરલ મેનેજર. જનરલ મેનેજરના અંડરમાં મુખ્ય કેટલા વિભાગ પાડવામાં આવ્યા છે તો કે 3: ઉત્પાદન વિભાગ, વહીવટ વિભાગ અને વેચાણ વિભાગ. અને દરેક વિભાગની અંદર 2 પાછા અધિકારીઓ નીમવામાં આવ્યા છે, જે અલગ અલગ કાર્ય માટેના અધિકારીઓ છે. જેમ કે ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી એ ઉત્પાદન વિભાગનો ભાગ છે. એવી જ રીતે વહીવટી અધિકારી અને હિસાબ અધિકારી એ વહીવટ વિભાગનો ભાગ છે. એવી જ રીતે વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી એ વેચાણ વિભાગનો ભાગ છે. અને આ દરેકની નીચે કારકુન, સુપરવાઇઝર, સેલ્સમેન, કર્મચારી છે. અને એના અંડરમાં ફોરમેન છે, કામદારો છે, એ બધા છે. અહીંયા આ આકૃતિ પણ એકલી 3 માર્કમાં પૂછાઈ શકે છે. એટલે એ રીતે તમારા ચાર્ટને દોરીને પ્રેક્ટિસ કરવાની રહેશે. અને તમારે અહીંયા ખાસ એ સમજવાનું છે કે કોણ કયા લેવલે કામ કરે છે. એટલે તમે જ્યારે આકૃતિ બનાવો છો ત્યારે જે તે લાઇનમાં આવતા અધિકારીઓ, કર્મચારીઓ એ જ લાઇનમાં આવવા જોઈએ, એનાથી ઉપર નીચે ન થઈ જવા જોઈએ. એ પણ ખાસ યાદ રાખશો. કારણ કે અહીંયા જે લાઇનમાં છે આડી રોમાં, એ બધા એકબીજા સાથે જોડાયેલા છે અથવા તો એકબીજાને સમકક્ષ છે. એટલે એનો હોદ્દો એ રીતે સ્પષ્ટ થતો હોય છે. તો આ એનો ચાર્ટ છે. ચાર્ટ આધારે તમને એ પણ ખબર પડશે કે કોણ કોનો ઉપરી છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો કામદારોના ઉપરી ફોરમેન છે, અને ફોરમેનના ઉપરી કોણ છે? સુપરવાઇઝર. એનો ઉપરી કોણ છે તો કે ઉત્પાદન અધિકારી. એનો ઉપરી કોણ છે તો કે ભાઈ ઉત્પાદન વિભાગનો હેડ. એનો ઉપરી કોણ છે તો કે જનરલ મેનેજર. તો આ રીતે અલગ અલગ વ્યક્તિની નિમણૂક છે. પણ અહીંયા કોણ કોનો ઉપરી છે, કોણ કોનો તાબેદાર છે? તાબેદાર તરીકે જોઈએ તો જનરલ મેનેજર છે એ કોનો તાબેદાર થયો તો કે સંચાલક મંડળનો. હવે જનરલ મેનેજરનો તાબેદાર કોણ આવે તો કે ઉત્પાદન વિભાગનો હેડ. ઉત્પાદન વિભાગનો હેડ છે એનો તાબેદાર કોણ આવે તો કે ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી. તો આ તાબેદારની સ્પષ્ટતા થાય છે. એવી જ રીતે કોણ સમકક્ષ છે તો કે ખરીદ અધિકારીનો સમકક્ષ ઉત્પાદન અધિકારી છે, વહીવટ અધિકારી છે. તો આ રીતે કોણ ઉપરી, કોણ તાબેદાર, કોણ સમકક્ષ, એ સ્પષ્ટતા આ વ્યવસ્થા તંત્ર દ્વારા ઇઝીલી થાય છે. આ આકૃતિ પણ આપ ઇઝીલી દોરી શકો એવી છે, ઇઝીલી સમજી શકો એવી છે. એટલે આ વ્યવસ્થા તંત્ર સૌથી સરળ છે એમ પણ કહી શકાય.
તો અહીંયા એક નવો મુદ્દો આવ્યો કે રૈખિક વ્યવસ્થા તંત્રનું હજી પણ એક નામ આપણે આપી શકીએ. કયું નામ આપી શકીએ? તો કે સૌથી સરળ વ્યવસ્થા તંત્ર કયું એ જણાવો, તો પણ રૈખિક આવે. તો તમે વિચારો, રૈખિક વ્યવસ્થા તંત્રના અલગ અલગ કેટલા નામ થયા. એક તો રૈખિક વ્યવસ્થા તંત્ર છે જ, બીજું પ્રાચીન વ્યવસ્થા તંત્ર, ત્રીજું લશ્કરી વ્યવસ્થા તંત્ર, ચોથું વિભાગીય વ્યવસ્થા તંત્ર અને પાંચમું નામ થયું સરળમાં સરળ વ્યવસ્થા તંત્ર. તો આ રીતે પણ તમારે એને યાદ રાખવાનું છે. હવે આપણે આ આકૃતિની સમજૂતી મેળવીએ તો આ વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા, તમે આકૃતિને મગજમાં ફિટ કરીને બેઠા હશો, એના આધારે તમારા મુદ્દાઓ સમજવાના છે. સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે છે, જે નીતિ વિષયક નિર્ણયો લે છે. સંચાલકો પાસેથી જરૂરી સત્તા જનરલ મેનેજરને મળે છે, જેનું સ્થાન મુખ્ય વહીવટ કરનાર અધિકારનું છે. હવે સંચાલકે જે લીધેલા નિર્ણય છે એનો અમલ આ જનરલ મેનેજર જે તે વિભાગીય અધિકારી પાસે કરાવે છે. એટલે કે જનરલ મેનેજરના અંડરમાં વિભાગીય અધિકારીઓ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ વ્યવસ્થા તંત્રમાં 3 વિભાગ છે: ઉત્પાદન, વહીવટ અને વેચાણ. હવે એ જે ત્રણેય વિભાગ છે એ ત્રણેય વિભાગમાં કામ પ્રમાણે અધિકારીની નિમણૂક થાય. જેમ કે ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટ અધિકારી, હિસાબ અધિકારી, વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી વગેરે. આના દરેકના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન, કારકુનો વગેરે કામ કરે છે અને દરેકના હાથ નીચે કામદારો કામ કરે છે. તો આ સમગ્ર રૈખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ થઈ. આમ અહીં સત્તા તમે જોશો તો ઉપરથી નીચે તરફ દોરમાં આવે છે અને જવાબદારી નીચેથી ઉપર તરફ જાય છે. એટલે કે દરેક તાબેદારે એના ઉપરીને જવાબો આપવા પડે છે. આ વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ રહે, આ ખાસ સમજવા જેવું છે. એનો જ્યારે આપણે સમજૂતી મેળવ્યા પછી તો કે જ્યાં એકમનું કદ નાનું હોય, કારણ કે મોટા કદના એકમમાં ઝાઝા કાર્યો હોય ત્યારે ઝાઝા વિભાગો બનાવીને આ વ્યવસ્થા તંત્ર અમલમાં લાવી શકાતું નથી. એટલે નાના કદનું એકમ હોય ત્યાં. બીજું, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, જ્યાં કાર્યમાં નવીનતા, વિવિધતા, વિશિષ્ટતા ન આવતી હોય, ખાસ પ્રકારનું જ કાર્ય કરવામાં આવતું હોય, એટલે કાર્યક્ષેત્ર મર્યાદિત હોય. પછી જ્યાં સૌથી જરૂરી શિસ્તના પ્રશ્નો હોય, અંકુશના પ્રશ્નો હોય. તમે જુઓ, લશ્કર છે, આર્મી છે, એમાં સૌથી જરૂરી અંકુશ અને શિસ્ત છે. માટે વ્યવસ્થા તંત્રનો ત્યાં ઉપયોગ થાય છે. તો આ ક્યાં અનુકૂળ છે એવું પણ 2 માર્કમાં પૂછાઈ શકે, એ પણ તમે ધ્યાનથી યાદ રાખશો. આમ ઉપરોક્ત મુદ્દા પરથી રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે સમજી શકાય. આ વિડીયોને ફરીને પ્લે કરીને આ પ્રશ્નને વધારે વિગતવાર સમજવાની કોશિશ કરશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીશું અને નવા મુદ્દાની સમજૂતી મેળવશું. થેન્ક યુ વેરી મચ.